સ્વાગત કરું છું। આ પ્રેસમાં મારી સાથે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ વોરા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ અને ધારાસભ્ય ભાઈ શ્રી લલિતભાઈ કગથરા, કોંગ્રેસના આગેવાન ભાઈ શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું। ખાસ આપને ટૂંકી નોટિસથી બોલાવવાનો અર્થ જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે ના પ્રમુખ રાહુલ ગાંધીએ જે મિનિમમ ઇન્કમ સ્કીમ ગેરંટીની જે જાહેરાત કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કરી છે એના અનુસંધાને આપ સૌની સાથે વાત કરવાની થાય છે। દેશના 20% ગરીબોને 72,000 રૂપિયા વાર્ષિક મહિલાના ખાતામાં જમા કરાવવામાં આવશે। માસિક 12,000થી ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોને આ ઐતિહાસિક લાભ મળશે। આ યોજના જાહેર કર્યા પછી સામેના લોકો અને ઘણા લોકોના મનમાં એક દ્વિધા થઈ કે આ પૈસા ક્યાંથી આવશે અને આ યોજના એમના અમલમાં એક દિવસમાં કેવી રીતે આવી ગઈ, કે આવી રીતે જાહેર કેવી રીતે તે પણ એના માટે કોંગ્રેસ પક્ષ તમને એ વાત કહેવા માગે છે કે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ નાણામંત્રી સહિત અનેક અર્થશાસ્ત્રીઓએ સતત 3 થી 4 મહિના આ યોજનામાં કેવી રીતે અને અમલમાં મૂકી શકાય, આના પૈસા સરકાર આવે તો આના પૈસા ક્યાંથી આવશે એના માટે મનોમંથન કરીને આ યોજનાને અમલ મૂક્યો છે। કોંગ્રેસના ઈરાદાઓની સામે કોઈ શંકા ઉપાડી શકે એમ નથી, એટલા માટે કે કોંગ્રેસે 5 રાજ્યોની અંદર એમની જે જાહેરાત કરેલી હતી કે ખેડૂતોના દેવા અમે સત્તા ઉપર આવશું એટલે માફ કરી દેશું, અને એ 5 રાજ્યો પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કરીને દેખાડ્યું છે। એમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તો કલાકોની અંદર ખેડૂતોના દેવા માફ કર્યા છે। આપણા પીએમની જેમ ખાલી વાતો કરીને ગુલબાંગો ફેંકીને આ વાત કરવામાં આવતી નથી। કોંગ્રેસ પક્ષ જે કહે છે એ કરીને દેખાડે છે, એ વાત સાબિત કરી ચૂકી છે। હમણાં જ એક વિડીયો અત્યારે ફરતો હતો હમણાં કે આપણા પ્રાઇમ મિનિસ્ટરે 2014ની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં હરિયાણાની અંદર મુહુની એક જાહેર સભામાં એ બોલતા સંભળાય છે કે સરકાર આવશે એટલે મહિનાઓની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને એની જવાબદારી હું નરેન્દ્ર મોદી લઈશ, આવું એમને કહેતા મેં સાંભળ્યા। ત્યારે આપ સૌને કહેવા માંગીએ છીએ કે દેશની અંદર એક પણ જગ્યાએ આ ભારતીય જનતા પક્ષની સરકારે કોઈ ખેડૂતોનું દેવું માફ કર્યું નથી। આજે 5 વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે, અને ત્યારે અમે છાતી ઠોકીને અમારી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ, પ્રદેશ પ્રમુખની ગેરંટી સાથે અમે કહીએ છીએ કે આવતા દિવસોની અંદર જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બનશે તો આ 20% જે ગરીબો છે એના ખાતામાં 72,000 રૂપિયા વાર્ષિક જમા થશે ને થશે। આ વાત કહેવા માટે અમે આપ સૌને બોલાવ્યા છે। એ ગરીબી રેખા તમે લખી છે કે 12,000ની આવક નીચે વાળા, એટલે એનો સર્વે થયો હોય તો થયું ને। બીપીએલ કાર્ડ છે એ જે ધારાધોરણો મુજબ બીપીએલ કાર્ડ ઇસ્યુ થાય છે પછી એના જ વર્ષે કોંગ્રેસ એના ઉપર સર્વે કરશે કે કલેક્ટરના બીપીએલ કાર્ડમાં તમારું નામ આવે છે અને આમાં મોહનભાઈ ગુંડારિયાનું આવે છે, એટલે એને નહીં આપી અમે। લલિતભાઈ હાલશે ને? અહીં આવી જાઓ તમે। કાગળ તમારું નોટ કરી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ માનનીય શ્રી અશોકભાઈ જે ન્યાય સ્કીમ માટે જે આપણે વાત કરી, મારે એની અંદર બહુ આપણે ડિટેલ કહેવું નથી, પણ ગઈકાલે પ્રેસ મીડિયાને જાહેરાત કરવામાં આવી
કે માનનીય વડાપ્રધાન શ્રી 12 વાગે પ્રેસ મીડિયાને સંબોધવાના છે, ત્યારથી લોકોના ધબકારા વધી ગયા કે આ 12 વાગે આવીને શું કરશે. કેટલાય લોકોને વિચાર આવ્યો કે શું 2000ની નોટ રદ કરશે, શું એવું કહેશે કે અઝહર મસૂદને પકડી લીધો, શું એવું કહેશે કે દાઉદ આવી ગયો. આવી તમામ અપેક્ષાઓ નીચે મીડિયાવાળા જ્યારે જતા હતા ત્યારે આ દેશની પ્રજાના હૃદયના ધબકારા ધક ધક વધવા માંડ્યા હતા. એને એવું થયું કે આ 2000ની નોટ હમણાં પસ્તી થઈ જશે. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રેસ પાસે આવીને એવી વાત કરી કે જે નરેન્દ્ર મોદી સાહેબે નહીં પણ ઈસરોના ચેરપર્સને કહેવાની જરૂર હતી. આપણે ગૌરવ છે, આપણે છાતી આપણી ફૂલે છે કે આપણા વૈજ્ઞાનિકોની આ સિદ્ધિ છે. પણ મને કહેતા દુઃખ થાય છે કે જ્યારે નોટબંધી આ દેશમાં અમલ કરી ત્યારે પણ એની જાહેરાત નરેન્દ્ર મોદી સાહેબે કરી નહીં. આ દેશના રિઝર્વ બેંકના ગવર્નરે, જે રિઝર્વ બેંકના ગવર્નરે એનાઉન્સ કરવાનું હોય એ પ્રસિદ્ધિના ભૂખા નરેન્દ્ર મોદી પોતે આવીને જાહેરાત કરે છે. એ વડાપ્રધાનનો પ્રોટોકોલ ભંગ કરીને જે રીતે એ વાત કરી રહ્યા છે એ આ દેશ માટે, લોકશાહી માટે બહુ દુઃખદ છે. જ્યારે એર સ્ટ્રાઇકની વાત આવી ત્યારે જે ફિગર આપ્યો એ કોઈ સૈન્યના એરફોર્સના કમાન્ડરે કે એરફોર્સના ટોપ અધિકારીએ નથી આપ્યો, પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ આપ્યો છે. મારે આપણે કહેતા એ દુઃખ થાય છે કે ગઈકાલે અમારી અપેક્ષા જે એમને જાહેરાત કરી ઈસરોની, એ ઈસરોના ચેરપર્સને જો આવીને કરી હોત તો આ દેશ માટે, પ્રજા માટે, લોકોને આ વડાપ્રધાને ખાલી એમ કીધું હોત કે હું ઈસરોના વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપું છું. આપને ખ્યાલ હશે કે જ્યારે પહેલી વાર આ દેશના એક વૈજ્ઞાનિક ઉપર આપણે ગ્રહમાં ગયા હતા ત્યારે ઇન્દિરાજીએ એને પૂછ્યું હતું કે તમને ઉપરથી ભારત દેશ કેવો લાગે છે, ત્યારે એને કીધું હતું કે સારે જહાં સે અચ્છા મેરા હિન્દુસ્તાન. તો ત્યારે અમે જસ લેવા માટે ઇન્દિરાજીએ પ્રેસ કોન્ફરન્સ કે એનાઉન્સ નહોતું કર્યું, પણ કાલની જે વડાપ્રધાન શ્રીની જે પ્રેસ થઈ એ ખરેખર દેશના માટે એટલા માટે દુઃખદ છે કે ચૂંટણીના 2 અઠવાડિયા જ બાકી છે ત્યારે વડાપ્રધાન શ્રી ખુદ આવી, જે આ બંધારણનો અમલ કરવાના વડા છે, એ પોતે આવીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરે. આથી બીજી દુઃખદ ઘટના આ દેશ માટે હોઈ ન શકે એવું મારું માનવું છે. જો આની ઉપર ચૂંટણી પંચે પણ ધ્યાન લીધું છે, સંગીતમાં એની વાત આવી છે અને રાષ્ટ્રીય નેતાઓ પણ ધ્યાન દોરશે. અને ખરેખર તો ચૂંટણી પંચને પોતાને ખબર છે કે આ વડાપ્રધાનની વાત ગેરવ્યાજબી છે, તો એમને ધ્યાનમાં લઈને એને નોટિસ પણ આપી છે. હું આપને જાણ કરવા માંગુ છું કે હું ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, અમે ત્રણો દિલ્હી ગયા હતા. એનો મેઇન ઉદ્દેશ કે આજે સૌરાષ્ટ્રની અંદર તમામ જગ્યાએ પાક વીમાના પ્રશ્ને ખેડૂતોને હળાહળ અન્યાય થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાનું પડધરી તાલુકો 100% અછતગ્રસ્ત સરકારશ્રીએ એના ગેઝેટમાં જાહેર કર્યો છે. તેમ છતાંય ત્યાં મગફળીનો વીમો 0% ઇન્સ્યોરન્સ કંપની આપ્યો છે. ઉપલેટા અને ધોરાજીમાં મગફળીનો વીમો 0% આપ્યો છે. અમે આની સામે અમે જ્યારે વહીવટી તંત્રને આંદોલન અને રેલીની વાત કરી ત્યારે વહીવટી તંત્ર અમને મંજૂરી આપતું નથી. એટલે મેં મારા ટોપ નેતાઓને, અમારા પ્રભારીશ્રીને, પ્રમુખશ્રીને અમારો મેસેજ કન્વે કરવા ગયા હતા કે તમે તાત્કાલિક રાજકોટની અંદર એક કિસાનોની મોટી રેલી કરી રાહુલજીને બોલાવો અને પાક વીમાના પ્રશ્ને જ કરો. એટલે અમારી વાત ઉપર હાઈકમાન્ડે ધ્યાન લીધું છે ને ટૂંક સમયમાં આપણા ધ્યાનમાં આવશે કે રાહુલજીની આપને તારીખ મળશે કે કઈ તારીખે રાજકોટ શહેરમાં એ બહુ મોટી રેલી કરી રહ્યા છે.
કોંગ્રેસ હર હંમેશને માટે લોકશાહીમાં માનતો પક્ષ છે. કોંગ્રેસે તમામ નાના મોટા અમારી શક્તિ પ્રોજેક્ટથી એક લોકોને પૂછીને એના ઓપિનિયન લઈને એનો રિવ્યૂ લઈને એનું સ્ક્રીનિંગ કરીને ઉમેદવાર ડિક્લેર કરે છે. પણ ઉમેદવાર ડિક્લેર ન થાય ત્યાં સુધી અમારા તમામ કોંગ્રેસના કાર્યકરો પોતે ઉમેદવાર છે એ રીતે જનૂનથી કામગીરી કરે છે. तुम लोग 200 रन तक तो बना लोगे ना? एटलीस्ट हम तो 220 बनाएंगे. बस 400 बनाओ. अरे नहीं 600 रन बन रन्स नहीं, गो आईबीबो ट्रैवल कैश. पूरा इंडिया गो आईबीबो ट्रैवल कैश कमाएगा. केकेआर या आरसीबी के मैचेस में गो आईबीबो ट्रैवल कैश कमाओ. फ्लाइट्स, होटल्स और ट्रेन्स बुक करो. कीप द गो आईबीबो ऐप ओपन ड्यूरिंग द मैच. આજની પોલ્યુશન અને પેસ્ટિસાઇડ ભરેલી જિંદગીમાં તમારો પરિવાર અનેક બીમારીઓના ઓછાયા હેઠળ જીવે છે. 5 પ્રકારના તુલસીના અર્કથી બનેલું જોલી તુલસી 51 ડ્રોપ્સ જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. દરેક રોગોને દૂર રાખે નેચરલ. गर्मी जब सताए बैठे हैं जबाओ तो रिफ्रेश करो सबको. वाघ बकरी आइस टी पेश है वाघ बकरी आइस टी. बस ठंडे पानी में घोलो, आइस मिलाओ और ये तैयार.